ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટનો પ્રથમ ફેઝનું કામ પૂર્ણતાના આરે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના અગ્રણીઓનું કાર્યકરોને માર્ગદર્શન. યાર્ડમાં કપાસ અને તુવેરની મબલખાવટ. અને
અને પોલીસ સાથેના સંવાદમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટનું પ્રથમ ફેઝનું કામ પૂર્ણતાના આરે છે. જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે ડેવલપમેન્ટ કામગીરી પૂર્ણ થયેથી જૂનાગઢમાં નગરજનોને સારું નજરાણું મળી રહેશે. પ્રથમ ફેઝનું કામ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની કામગીરી ઝડપભેર પૂરી થાય તે માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટનું કામ મહાનગરપાલિકા દ્વારા હાલ શરૂ છે. આ કામ 2 ફેઝમાં થવાનું છે. પ્રથમ તબક્કાનું કામ હાલ પૂરી ગતિથી ચાલુ છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ થવાનું છે. જૂનાગઢ એટલે ઐતિહાસિક નગરી, પર્યટન નગરી છે. ખૂબ ટુરિસ્ટો જૂનાગઢમાં આવે છે. તો આવનારા દિવસોમાં આવતા ટુરિસ્ટોને અને નગરજનોને એક સારું પર્યટન સ્થળ મળી રહેશે. હાલ ટૂંક સમયમાં જ અમે એની વિઝિટ કરેલી હતી અને કોન્ટ્રાક્ટરને એવી સૂચના આપી હતી કે આ કામ તાત્કાલિક અસરથી પૂરું થાય. કોન્ટ્રાક્ટર દ્વારા પણ એની અમલવારી કરી અને પૂરી ગતિથી કામ કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરમાં એક નવું પર્યટન સ્થળ મળી રહેશે. ટૂંક સમયમાં એટલે કે પ્રથમ ફેઝ કદાચ અંદાજિત 2 માસમાં પૂર્ણ થઈ જશે. જોરદાર ઝાકળ વર્ષા વચ્ચે સોરઠના તાપમાનમાં ધરખમ વધારો થતા ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ વાતાવરણમાં ભેજને લઈને એકંદરે ઠંડક રહી હતી. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઉપર ચડીને 18.3 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે ગુલાબી ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો. જો કે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 85% થઈ જતા જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી, જેને લઈને રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણ આહલાદક બની ગયું હતું. ગિરનાર પર 13.3 ડિગ્રી ગુલાબી ઠંડી વચ્ચે ઝાકળ વર્ષાના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તારમાં કાશ્મીરી વાતાવરણ છવાઈ ગયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.2 કિલોમીટરની નોંધાઈ હતી. વર્ષોથી લંડનમાં રહેતા ભારતીય મૂળના દંપતી 600 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે બ્રિટનની એક કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે. આજ દંપતી સામે 2017માં એટલે કે 6 વર્ષ પહેલા કેશોદના 12 વર્ષના બાળક અને તેના બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધ્યો હતો. યુકેમાં રહેતા અને મૂળ કેશોદના કવલજીતસિંહ અને તેના પત્ની આરતી ધીરે 12 વર્ષના ગોપાલને દત્તક લીધો હતો અને ગોપાલને યુકે લઈ જવા માટે તેના ડોક્યુમેન્ટ્સ કર્યા હતા. જ્યારે વિદેશ જવાના ડોક્યુમેન્ટની કામગીરી ચાલુ હતી ત્યારે હર્ષુખભાઈ કરડાણી અને ગોપાલ સિજાણી કામથી કેશોદ જતા હતા. ત્યારે 2 અજાણ્યા વ્યક્તિએ રસ્તામાં આડા ઉતરીને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને બંનેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ડબલ મર્ડરમાં કવલજીતસિંહ અને આરતી ધીરની સંડોવણી ખુલી હતી. આ માટે તેમણે 5 લાખની સોપારી પણ આપી હતી. બંનેને ડ્રગ્સ મામલે સજા થઈ હતી, પરંતુ મૃતકનો કેશોદનો પરિવાર હજુ ન્યાય ઝંખી રહ્યો છે. કડન ગોપાલ ગોવિંદભાઈ સેજાણી એમાં ભાઈને લંડન લઈ જવા માટે વિદેશ લઈ જવાના હતા ને આ કાગળિયા અમારે ચાલુ હતા. વિદેશથી અમારે અમને ખબર પડી છે કે આ ટક્સમાં કે પકડાણા છે, તો અમને ન્યાય મળે આમાં ગુજરાતમાં, તો અમારે ન્યાય અમારે દેવડાવવો છે ને બોટલ આ બેયનું ખૂન ખરાબી કર્યું છે તે અમારે ન્યાય એનો સરકારમાં દેવડાવે. હર્ષુભાઈ સગનભાઈ કડાણી એ મારો દીકરો છે. મારો દીકરો એના હારાને બોડલ કરી નાખ્યું, તો અમને એનો સરકાર ન્યાય દેવડાવે. સરકાર અમને ન્યાય દેવડાવે તો અમે ભારતમાં લઈ આવે, સરકાર અમને ન્યાય દેવડાવે ને અમારા 2 બોડલ કરી નાખ્યા. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના અગ્રણીઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચના મુજબ લોકસભા ક્લસ્ટર
ભૂપેન્દ્ર ચુડાસમા અધ્યક્ષ સ્થાને તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ ચંદ્રેશભાઈ હેરમાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના આયોજન મુજબ લોકસભાની 3 કે 4 બેઠકો દીઠ ક્લસ્ટરની રચના કરવામાં આવી છે, જેના પ્રમુખોની વરણી પણ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાવનગર, જુનાગઢ અને અમરેલીના ક્લસ્ટરના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માઇનસ બૂથને પ્લસ કરવા માટે સક્ષમ બને તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ ચંદ્રેશભાઈ હેરમા તેમજ મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, હિમાંશુભાઈ પંડ્યા, આરતીબેન જોશી સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના આયોજન મુજબ લોકસભાની 3 કે 4 બેઠકો દીઠ એક ક્લસ્ટરની રચના કરવામાં આવી છે અને એ 3 કે 4 લોકસભાની બેઠકના ક્લસ્ટરના પ્રમુખોની વરણી કરવામાં આવી છે। એના ભાગરૂપે ભાવનગર, જૂનાગઢ અને અમરેલીના ક્લસ્ટરના પ્રભારી તરીકે ગઈકાલે હું ભાવનગર હતો, અત્યારે જૂનાગઢમાં બેઠક ચાલી રહી છે, બપોર પછી અમરેલીમાં બેઠક લેવા હું જવાનો છું। રાજ્ય સરકારના લોકોપયોગી કામો, કેન્દ્ર સરકારના લોકોપયોગી કામો, ભેદભાવ વગરના આયુષ્યમાન, વિશ્વકર્મા જેવા અનેક કામો કે જે ગરીબો સુધી પહોંચ્યા છે। એક એક લાભાર્થીના ઘરમાં કોઈને ઘર મળ્યું છે, કોઈને ગેસ મળ્યો છે, કોઈને લાઇટ મળી છે, કોઈને પાણી મળ્યું છે, કોઈને આયુષ્યમાન કાર્ડ મળ્યું છે, કોઈને વિશ્વકર્માનો લાભ મળ્યો છે। આવી અનેક યોજનાઓના લાભાર્થીઓ સુધી ભાજપનો કાર્યકર્તા આગેવાન પહોંચે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને માઇનસ બૂથને પ્લસ કરવા માટે આ બધા જ કામો લઈને જાય એવા એક આયોજનના ભાગરૂપે ગુજરાતમાં ભૂતકાળમાં અમે 2 વખત 26 બેઠક જીત્યા છીએ। આ વખતે જીતવાના તો જીતવાના છીએ, પરંતુ અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ કહ્યું છે કે આટલા બધા કામ, નરેન્દ્રભાઈનું નામ, વૈશ્વિક નેતા તરીકેના નામની સાથે જ્યારે આપણે મત માગવા જવાના છીએ ત્યારે આપણો ટાર્ગેટ રહેશે 5 લાખથી વધારે માર્જિનનો। અને હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભૂતકાળમાં ક્યારેય કોઈ ગરીબ માણસ સુધી કોંગ્રેસના શાસનમાં જે લાભ નહોતો પહોંચ્યો, નહોતો મળ્યો, એ લાભ અમે, અમારી સરકારે ગરીબોને શોધીને એ લાભો જે વંચિત રહી ગયેલા એ આપ્યા છે। એના કારણે પણ અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે 5 લાખથી વધારે માર્જિનથી અમે જીતવાના છીએ। રાજ્યસભાના સાંસદોની ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણી પહેલા બંગાળનો દોર શરૂ થઈ ગયો છે। ધોરાજીના આમ આદમી પાર્ટીના આગેવાન વિપુલભાઈ સખિયાએ રાજીનામું આપી દીધું છે। તેઓએ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું। તેઓએ પોતાના અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું। યુવા નેતા તરીકે પ્રસિદ્ધ થયેલ વિપુલ સખિયાએ અચાનક રાજીનામું આપતા રાજકોટ જિલ્લામાં વિવિધ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે। આગામી દિવસોમાં વિપુલ સખિયા ભાજપનો કેસરીયો કરે કે કોંગ્રેસનો હાથ પકડે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। લોકહિતના કાર્યો માટે ભૂતકાળ વર્તમાનની જેમ ભવિષ્યમાં પણ લોકો માટે લડીશ અને અવાજ બનીશ તેવું વિપુલ સખિયાએ જણાવ્યું હતું। હું વિપુલ સખિયા, આમ આદમી પાર્ટી 2022 પૂર્વ ધારાસભ્યનો ઉમેદવાર, આજ રોજ
આમ આદમી પાર્ટીમાંથી મારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું અને મેં આ રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી દીધું છે. અને જે પણ ઉપલેટા અને ધોરાજીની જનતાએ 2022ની વિધાનસભાના ચૂંટણી દરમિયાન જેને મને સાથ સહયોગ સપોર્ટ અને જે પણ મતદાતાઓએ મત આપ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે જે ચૂંટણી હતી એની પહેલા પણ હું સતત લોકો માટે લડતો રહ્યો હતો અને હાલમાં રાજીનામા આપ્યા પછી પણ મારી લડત ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં ઉપલેટા અને ધોરાજીની જનતા માટે હું હંમેશા દરેક કામ માટે તત્પર રહેવાનો છું અને આજ રોજ હું આમ આદમી પાર્ટીમાંથી અંગત કારણોસર રાજીનામું આપું છું. 2 દિવસ પહેલા કલેક્ટરો, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનરો વગેરેને ટ્રાન્સફર બાદ ગઈકાલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતભરના 551 જેટલા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી સામૂહિક બદલી કરવામાં આવી છે, જેમાં જુનાગઢ જિલ્લાના 18 પીએસઆઈ બદલાઈ ગયા છે. જુનાગઢ જિલ્લાના 18 પીએસઆઈની ટ્રાન્સફરની સામે 16 નવા પીએસઆઈ મૂકવામાં આવ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય ફેરવો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. યાર્ડમાં કપાસ અને તુવેરની મબલખ આવક જોવા મળી રહી છે. સિઝન શરૂ થયા તે પહેલા જ તુવેરની મોટા પ્રમાણમાં આવક જોવાઈ રહી છે. એક સાથે 11,000 કટ્ટાની આવક થતા માર્કેટિંગ યાર્ડ તુવેરથી ઉભરાઈ ગયું હતું. વાવણી કરીને તુવેરની આવક હજુ બાકી છે, ત્યારે તુવેરની આવક શરૂ થતાની સાથે જ ખેડૂતોને તેના ભાવમાં પણ ખૂબ જ સારા એવા મળી રહ્યા છે. ખેડૂતોને તુવેરનો ભાવ 2,000 થી લઈને 2,200 રૂપિયા સુધીનો મળતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે તુવેરની સાથે કપાસની આવક પણ ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે. દિન પ્રતિદિન કપાસની આવક 300 થી લઈને 400 ક્વિન્ટલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે. એટલું જ નહીં, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે. 1,400 થી લઈને 1,500 સુધી કપાસનો ભાવ મળતા ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાયા છે. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો તુવેરની આવક બમ્પર જોવા મળી રહી છે. આજની જ આવક જોઈએ તો 11,000 કટ્ટાની આવક થઈ છે. આવકમાં ખૂબ જ દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. તુવેરની સિઝન શરૂ થઈ ગઈ છે. જે વહેલી પાકતી તુવેરની જાતો હતી તે આવવા માંડી છે. વાવણીની તુવેર તો હજુ બાકી છે. તુવેરના ભાવ પણ ખેડૂતોને સરેરાશ સારા મળે છે. 2,000 રૂપિયાથી લઈને 2,200 રૂપિયા સુધીના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે. એટલે ખેડૂતોને સંતોષકારક ખૂબ ભાવ મળે છે. ખેડૂતો માલ સ્ટોક નથી કરી રહ્યા. અત્યારે ખેતરેથી સીધો માલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે લઈને આવી રહ્યા છે. યાર્ડમાં અત્યારે આ વખતે તુવેરની સિઝનમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તુવેર તમામ રોડ ઉપર કે શેડની બહાર ક્યાંય ન ઉતરે તેવી રીતે લૂઝ જણસીનો પણ શેડમાં સમાવેશ થાય અને કટાનો પણ શેડમાં સમાવેશ થાય તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ખેડૂતના માલનો કોઈ પણ રીતે બગાડ ન થાય. સાથે સાથે કપાસની આવક પણ દિન પ્રતિદિન સારી જોવા મળે છે. કપાસની પ્રતિદિન 300 થી 400 ક્વિન્ટલની આવક જોવા મળે છે. આખા મહિનાની સરેરાશ જોવો તો 10 થી 11,000 ક્વિન્ટલની કપાસની આવક પણ જોવા મળી છે. એમ કપાસનો ભાવ પણ સારો છે. 1,400 થી 1,500 રૂપિયા સારી ક્વોલિટીના કપાસના ભાવ જોવા મળે. સાથે સાથે સોયાબીનની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળે છે. સોયાબીનમાં પણ ભાવ સારા છે. 900 થી 950 રૂપિયા સુધીના પ્રતિ મણના ભાવ જોવા મળી રહ્યા છે. તુવેર અને કપાસમાં પણ આવક ખૂબ સારી છે અને દિન પ્રતિદિન આવક આવી જળવાઈ રહે તે માટે ખેડૂતો અને વેપારીઓનો ખૂબ સારો સહકાર મળે છે અને માર્કેટિંગ યાર્ડમાં વિકાસના પંથે આગળ વધવામાં તેઓ લોકો હંમેશ કટિબદ્ધ હોય છે. મેં 7 વીઘાની તુવેર વાવી હતી, બરાબર. વીઘે 15 મણનો ઉતારો આવ્યો અને જાપાન તુવેર હતી બિયારણ, અને ઉતારો પણ સારો આવ્યો, ભાવ પણ સારો આવ્યો. ટેકાના ભાવ કરતાં ભાવ સારો મળ્યો, બરાબર. અને ટેકાના કરતાં અમને છૂટક વેચવામાં વધારે મળી આવી. બીજી તુવેર કરતાં બિયારણ સારું છે અને આના ભાવે બીજા કરતાં 300-400 રૂપિયા મને વધારે આવ્યા. કેવું લાગે છે વધારે સારો ભાવ પડે? મારે એટલે બહુ સારામાં સારું જ લાગે છે. મને 300-400 રૂપિયા એટલે જાજો ફરક કહેવાય ને ખેડૂત માટે. અમારે 7 વીઘાની તુવેર હતી એટલે 100 મણ જેટલી તુવેર થશે. એ વરસાદ પાછો જે નડ્યો નકર તો 100 મણ ઉપર જાય, વીઘે 20 મણ જેવું થાત. પાછળના વરસાદના હિસાબે ફાલ ને એવું બધું ખરી ગયું, પાછળથી નુકસાની થોડી જાજી ગઈ. ગત ચોમાસામાં જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારની જે દુર્દશા થઈ હતી તેને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. મહાનગર વિસ્તારમાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું તે કાળવા નદી અને વોકડા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો અને પેશકદરીને કારણે જુનાગઢની જનતાને ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે વખત દબાણ હટાવવા કામગીરીની સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીની સૂચનાની પણ અવગણના કરવામાં આવી છે અને ગત તારીખ 26મી જાન્યુઆરીના રોજ એક જ દિવસ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એ પણ માત્ર ગરીબ લોકોના ઝૂંપડા પાડી દેવામાં આવ્યા હતા. જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદી અને વોકડા ઉપર કેટલાક પદાધિકારીઓના બિલ્ડિંગો અને બિલ્ડરોએ દબાણ કરતા નદીનું વહેણ પણ રોકાઈ ગયું છે.
બીજી તરફ હાલ દબાણ હટાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે, પરંતુ સત્તાધીશો કામગીરી ચાલુ જ છે તેવા નાગરિકોને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાએ કેટલીક સ્પષ્ટતા કરી હતી. હોકળા ઉપર ના જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી કાઢવાથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ નથી થઈ, કામગીરી હજી શરૂ થઈ છે. એટલે જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી છે, સાથે સાથે કલેક્ટર શ્રી, કમિશનર શ્રી અને લેન્ડ રેકર્ડ દ્વારા જે માપણી કરવામાં આવી છે અને જે માપણીમાં જે દબાણ આવશે એને દૂર કરવાની કાર્યવાહી હાલ મહાનગરપાલિકા કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજિત 107 નોટિસ બજાવવામાં આવી છે. સાથે સાથે છાપામાં પણ જાહેર નોટિસ આપી દીધી કે જેના હોકળામાં દબાણ છે એ તાત્કાલિક ખર્ચે દૂર કરી દેવા, નકર મહાનગરપાલિકા અને રેવન્યુ વિભાગ અને લેન્ડ રેકર્ડ દ્વારા આની પર કાર્યવાહી કરવામાં આવશે. બાંધકામ મંજૂરીઓ આપવામાં આવેલ હશે, કદાચ એ મંજૂરીને તપાસતા અને એ જગ્યાને તપાસતા જો હોકળાના દબાણમાં હશે તો એની ઉપર કાર્યવાહી, કદાચ અધિકારી હશે તો એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને જેને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ જોઈ તો જે કાઢવાના શરૂઆત થાય છે ત્યાંથી ટીપી લાગુ થયેલ છે, એટલે ટીપીના જે ફાઇનલ પ્લોટમાં બાંધકામ થયેલા છે એ માં જ મહાનગરપાલિકાએ મંજૂરી આપી એવું મારા ધ્યાને આવે છે. બાકી હોકળામાં, દબાણમાં અને ગેરકાયદેસર જગ્યામાં મહાનગરપાલિકાએ બાંધકામ મંજૂરી આપી નથી. હજી પણ આપણે કાઢવાને નદી જ ગણીએ છીએ અને જે ભૂતકાળમાં જે માપ હતું એ લેન્ડ રેકર્ડે એના વર્ષો જૂના બધા જ રેકોર્ડો તપાસી અને માપણી શીટ તૈયાર કરી છે અને જે લેન્ડ રેકર્ડે જે માપણી શીટ તૈયાર કરી એ પ્રમાણે હોકળાનું જે પણ દબાણ હશે એ દૂર કરવામાં આવશે. એટલે કાર્યવાહી પૂરી કરવાની છે. એટલે ફરીથી કોઈને નોટિસ રહી ગઈ તો નોટિસ દેવાની કાર્યવાહી શરૂ છે, ક્યાંય માપણી શરૂ છે. એટલે દબાણ અને સાથે સાથે હોકળા અને નદીઓ ઊંડી ઉતારવાની કામગીરી પણ થઈ રહી છે. રૂપિયા 15 લાખ લઈને દુકાનનો દસ્તાવેજ નહીં કરી આપીને મહિલા સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટના કાલાવડ રોડ વિસ્તાર પર રહેતા જિજ્ઞાસાબેન દીપકભાઈ ધ્રાંગા નામના મહિલાએ જૂનાગઢ શહેર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ટીંબાવાડી ગામે આવેલ એકતા કોમ્પ્લેક્સ નામના બહુમાળી મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાન રૂપિયા 15 લાખમાં રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા અને મૂળ કેશોદ તાલુકાના રેવદ ગામના વતની કરશનભાઈ ધરનાથભાઈ કંડોરિયા પાસેથી વેચાતી લીધી હતી, પરંતુ દુકાન ઉપર લોન ચાલુ હોય જેથી તે લોનના નાણાં ભરવા માટે કરશનભાઈએ મહિલાને વિશ્વાસમાં લઈને દુકાનના દસ્તાવેજ પહેલા ચેક મારફતે રૂપિયા 15 લાખ મેળવી લઈને બાદમાં દુકાનનો દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 વાત તમારીને લઈને પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોબેશન ડીવાયએસપી નિકિતા સિરોયા, બી ડિવિઝનના પીઆઈ ગાયત્રી રાજપૂત, એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ તેમજ જૂનાગઢ શહેરના નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જનતાને જે કોઈ પ્રશ્ન હોય તેનું વહેલી તકે નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. રાત્રિના સમયે પૂર ઝડપે વાહનો ચલાવતા લોકો ઉપર ખાસ વોચ રાખવાની પણ તાકીદ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તેને લઈને પણ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉજ્જૈનમાં અખંડ ભારત નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અસામાજિક તત્વોએ પ્રતિમાને ખંડિત કરી હતી. આ તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે અને આ કેસ ફાસ્ટેગ કોર્ટમાં ચાલવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે ધોરાજીમાં શ્રી સરદાર પટેલ સેવા દળ અને અન્ય સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ ધોરાજી પ્રાંત કચેરીએ એકઠા થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસપીજી દ્વારા અને ધોરાજીની અન્ય 20 સંસ્થા દ્વારા
ઉજ્જૈનમાં નાગડોન ખાતે જે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જે રીતે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા, તેને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આખા ભારતના રાષ્ટ્રના પ્રતિક સમાન સરદાર સાહેબને જે રીતે અપમાન કરવામાં આવ્યું છે, એસપીજી કડક શબ્દોમાં એને વખોડે છે અને મધ્યપ્રદેશ પ્રશાસનને ખુલ્લી ચેતવણી છે કે જો કડકમાં કડક કાર્યવાહી અસામાજિક તત્વો ને કરે નહીં તો આગામી દિવસોમાં એસપીજી જલદમાં જલદ કાર્યક્રમ આપશે. કેશોદ પોલીસ સ્ટેશનમાં એક આરોપીએ પીએસઆઈને પકડી રાખીને બીજાએ ઝાપટ મારીને ધમકી આપી હોવાનો બનાવ બનતા ચકચાર સાથે સનસનાટી મચી ગઈ છે. કેશોદ તાલુકાના શેરગઢ ગામના મોહન ઉર્ફ મોહિત દયાતર અને કનકસિંહ ઉર્ફ ટકો ગુનાના આરોપીઓ હોય. આથી આ બંને ઇસમો ગઈકાલે સાંજે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા. આ બંને ઇસમો સામેના ગુનાની તપાસ કરી રહેલ પીએસઆઈ ઝાકીર હુસેન અબ્દુલ કાદર કચોટ ફરજ પર હાજર હતા. તેમને આ બંને આરોપીઓએ તમારી જે કાર્યવાહી થતી હોય તે તાત્કાલિક પૂર્ણ કરો, અમારે બહારગામ જવાનું હોય તેમ જણાવતા પીએસઆઈ કચોટે અમે ગુનાની તપાસના કામે અવારનવાર તમારા ઘરે તપાસ અર્થે આવ્યા હતા અને તમને હાજર રહેવાની નોટિસ પણ આપી હોવા છતાં તમે હાલ અત્યારે અહીંયા કેમ આવ્યા છો? જેનાથી ઉશ્કેરાઈ જઈને આ શખ્સોએ ઉગ્ર બનીને પીએસઆઈ સાથે ઝઘડો અને ઝપાઝપી કરીને સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. એટલું જ નહીં, કનકસિંહ ઉર્ફ ટકોએ ફોજદાર ઝાકીર હુસેન કચોટને પાછળથી પકડી રાખીને મોહન ઉર્ફ મોહિત દયાતરે જમણી આંખ ઉપર ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં આ બંને શખ્સોની માથાકૂટ અને દાદાગીરીથી સનસનાટી મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતના ગુના નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશેષ તપાસ વંથલીના પીએસઆઈ વાયબી રાણા ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટનો પ્રથમ ફેઝનું કામ પૂર્ણતાના આરે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના અગ્રણીઓનું કાર્યકરોને માર્ગદર્શન. યાર્ડમાં કપાસ અને તુવેરની મબલખાવટ. અને પોલીસ સાથેના સંવાદમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.